તો હવામાન અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાશે। આજથી 8 તારીખ સુધી હળવા છાંટા પડી શકે છે। દેશના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસશે। મે મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવતા રહેશે। 15 મેની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ, 15 જૂન આસપાસથી વરસાદ થવાની શક્યતા। અંબાલાલ પટેલ દ્વારા આગાહી। તારીખ 25 મે થી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થાય તો પવન ફૂંકાય અને વરસાદ ઓછો પડે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હમણાં તારીખ 3, 4, 5, 6માં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ ધીરે ધીરે લોઅર ક્લાઉડ બનશે તો લગભગ તારીખ 5 થી 8માં ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં પણ લગભગ 40 કિલોમીટરનો વિન્ડ ગસ્ટ અને સામાન્ય જે પવન છે એ 10 થી 25 કિલોમીટરનો ફૂંકાવાની શક્યતા રહેશે। ખાસ કરીને કચ્છમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે પણ બપોર પછી લૂ ચાલવાની શક્યતા રહેશે। ઉલ્લેખનીય છે કે અત્યારે ગરમી ઘટવામાં છે પરંતુ ધીરે ધીરે તારીખ 11 થી 20માં પુનઃ એક્ટિવિટી શરૂ થશે અને તારીખ 11 બાદ આગ જેટલી ગરમી ફરી પુનઃ થવાની શક્યતા રહેશે। જોકે વાદળો તો સવારે એવા આવતા નથી પણ બપોરે એકદમ વાદળો જતા રહેતા ગરમી જબરજસ્ત જણાશે। ગાંધીનગર સંત સરોવરની સાબરમતી નદીમાં કલોલના આરસોડિયાનો યુવક ડૂબ્યો છે। યુવક 4 મિત્રો સાથે નદીમાં નહાવા પડ્યો હતો, જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગયો। 4 યુવક ડૂબતા હતા, જ્યાં સ્થાનિકોએ 3 યુવકોને બચાવ્યા હતા પણ એક યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો। ગાંધીનગર ફાયરને કોલ મળતા ફાયર જવાનોએ શોધખોળ શરૂ કરી છે। ફાયર વિભાગ દ્વારા પણ અપીલ કરાઈ હતી કે નદી, કેનાલ કે તળાવમાં નહાવા જવું નહીં, છતાંય લોકો નદીના પટમાં નહાવા જવાની લામાં ડૂબી રહ્યા જવાના કિસ્સા સામે આવી રહ્યા છે। તો 4 યુવકો નદીમાં નહાવા માટે ગયા હતા તે સમયે આ દુર્ઘટના થઈ છે। ઊંડા પાણીમાં યુવકો ડૂબ્યા છે। બોડેલીમાં મગની ખેતી કરતા ખેડૂતોને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે। નકલી અથવા ગુણવત્તાવિહીન બિયારણના કારણે ખેડૂતો ભારે નુકસાન ભોગવવા મજબૂર બન્યા છે। મોરકલા ગામના ખેડૂતોનું કહેવું છે કે 2 મહિના પછી પણ પાકમાં શીંગો લાગ્યા નથી। ખાસ વાત એ છે કે એક જ ખેતરમાં 2 અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા હતા, જેમાં એકમાં સારી ઉપજ જોવા મળી રહી છે જ્યારે બીજામાં કોઈ વિકાસ નથી। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે તેમને નકલી બિયારણ આપવામાં આવ્યું છે। હાલ ખેડૂતો તંત્ર પાસે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। બિયારણ તો દાણા નીકળ્યું છે ને અમે ખેડૂત કર્યું છે, નાખ્યું છે બીજ, તો બીજ બી ઉગતામાં કમ્પ્લીટ વેરાયટી સારી હોય તો નીકળવું જોઈએ ને। તો અમારે કહેવાનો મતલબ છે કે અમને ખેડૂતોને ઉપરથી દેવેદાર અમે થઈ જાય ને આખું ખેતર બગડી ગયું, પીડા પાલ પડી જાય, દેવેદાર લોકો થઈ જાય ને અમને ઉપરથી સામેથી ધમકી આપે છે તમારે કેસ કરવો હોય, જે બી કરવું હોય કરી દો, એવી રીતે અમને ધમકી આપે છે। હું મારા ખેતરમાં મગનું વાવેતર કરવા માટે માર્ચ મહિનામાં મોરખલા કૃષ્ણા ટ્રેડર્સમાંથી મગનું બિયારણ લાવ્યો હતો। ટીબી સુપર એસોસિએટેડનું એ બી હતું, એક થેલી 1 કિલોના 280 રૂપિયા, પણ એ બિયારણ બિલકુલ ખરાબ જણાયું। ઉગતામાં પીળા થઈ ગયા। અમે બીજું બિયારણ મારા ખેતરમાં લગોલગતાથી જ ચાલુ કરેલું છે, તેમાં કોઈ નુકસાન નથી અને આ બિલકુલ ક્વોલિટી આખી ખલાસ થઈ ગઈ અને સિંગ ફળ ફૂલ આવતું નથી। ટ્રેડર્સ વાળા ભાઈ એવું કે છે કે મેં જ્યાંથી કંપની લાવ્યો તો એ કંપની વાળો ફોન નથી ઉપાડતો, એ અમેરિકા છે, એ ત્યાંથી જવાબ નથી આપતો, હું તમને શું જવાબ આપું? કારણ કે અમારો તો આ બધું નુકસાન જ થઈ ગયું છે। લગભગ 6 કે 7 હજાર વીઘા તે અમારો ખર્ચ થઈ ગયો છે અને 18 વીઘાનો વાવેતર છે। હવે એ હિસાબથી અમારે તો લગભગ કરજ થઈ ગયું છે એવું લાગે છે ને જે અમારી માંગણી છે કે ભાઈ અમને ખર્ચો આપો, 6 કે 7 હજાર રૂપિયા વીઘાથી ખર્ચો તમે આપો। અમને આખું પાકનું વાવેતર તો નથી જોઈતું પણ ખર્ચો જે લાગેલો છે એ આપો અને પાકનું આપે તે તો અમને અમારા લીધે બહુ સારું કહેવાય। બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે વેપારીએ પણ તેમને ઉદ્ધત જવાબ આપતા કહ્યું કે જે બિયારણ આપ્યું તે થેલીમાં મગનું બિયારણ તો નીકળ્યું ને અમે તો બિલથી બિયારણની ખરીદી કરીએ છીએ, તમારે ફરિયાદ કરવી હોય તો કરી શકો છો। આ સાંભળીને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે વેપારીને સવાલ કર્યો તો ભાઈ ઠંડા પડી ગયા અને પોતાનો બચાવ કર્યો। હા, તો મેં કીધું ને કે એમાં બિયારણ વીક હોય
બિયારણ જે યલો મોઝેક ટોલરન્સ ના હોય, આજે અમે 5-6 વર્ષથી આ બિયારણ વેચતા હતા, એમાં આ પ્રોબ્લેમ નહોતો આવતો. આ 6થું કે 7મું વર્ષમાં એમાં પ્રોબ્લેમ આવ્યો છે. તો એની વેરાયટી એ વીક પડી હોય, એના લીધે એને ઉપર એટેક થયો હોય વાયરસનો, યલો મોઝેક વાયરસ લગભગ બધા ખેડૂતોને આવી ગયેલો છે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વારંવાર આકાશી આફતનો સામનો તો કરી રહ્યા છે અને ખેડૂતો બેઠું થવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે. પરંતુ હું જ્યાં ઊભો છું તે બોડેલી તાલુકાના કુંડી ઊંચા કલમનો વિસ્તાર છે અને જે ખેડૂતે પોતાના ખેતરની અંદર જે વાવેતર કર્યું છે, મગ જે કર્યા છે, આપ જોઈ શકો છો કે જે ખેતરની અંદર જે રીતે મગનું વાવેતર કર્યું છે તેમાં એકદમ તંદુરસ્ત જે મગ જે છોડ છે તે આવી ગયા છે. પરંતુ આ એ જ ખેડૂત છે કે જે ખેડૂતે બજારમાંથી બિયારણ લાવી અન્ય બાજુની અંદર જે ખેતીની અંદર જે ખેતી કરી છે, આપ જોઈ શકો છો કે જે મગની ખેતી છે તેમાં પીળા થઈ ગયા છે છોડ. એટલે ચોક્કસથી આજે ખેડૂતો જે આક્ષેપ કરી રહ્યા છે કે અહીં જે બિયારણ જે આપવામાં આવ્યું છે તે નકલી હોય તેવો દાવા કરી રહ્યા છે. આમ તો આ વિસ્તારના એક ખેડૂત નથી, અનેક ખેડૂતો છે. આ 10 વીંગાની અંદર ખેતી કરવામાં આવી છે અને આ 10 વીંગાના ખેતરની અંદર તમામ જે છોડ છે પીળા પડી ગયા છે. જે મગ આવવા જોઈએ તે મગ આવ્યા નથી. વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોના લોકોએ આજે પાણી પુરવઠા વિભાગ સામે બાયો ચડાવી હતી. 3 વર્ષ પહેલા પાણી પુરવઠા વિભાગ દ્વારા કેટલાક ગામોમાં ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ 3 વર્ષ વીતવા છતાં હજુ સુધી વળતર ન મળતા ખેડૂતોએ ધરમપુર પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો હતો. 20થી વધુ ગામોના અંદાજે 150થી વધુ ખેડૂતો અને આદિવાસી સમાજના આગેવાનો આજે લડાયક મૂડમાં જોવા મળ્યા હતા અને તાત્કાલિક ધોરણે જમીનનું વળતર ચૂકવવાની માંગ કરી હતી. અમારા રાજપુર તલાટ, વીરવલ, નાનીદોલ ડુંગરી, ખટાણા ત્યાં પાઇપલાઇન નાખવામાં આવેલી હતી અને ત્યારે અહીંયાના જે અધિકારી છે એમણે કીધું હતું કે જેમની પણ ખેડૂત ખેતરમાંથી લાઈન જશે એમને વળતર મળશે. એ લોકોએ તાત્કાલિક ફોર્મ ભરાવ્યા અને 2023ની વાત હોય અને અત્યારે 2026 પૂરું થવાનું ત્યાં સુધી અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું ન હતું. સર્વે નંબર વાળા મેપ મુજબ જે પ્રમોલ્ગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા. હવે પ્રમોલ્ગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આવ્યાથી અમે એ મંજૂરી માટે મોકલી શકીએ. ઇલેક્શન એના કારણે થોડું ડિલે થયું છે, પણ હવેથી જેમ બને તેમ ઝડપી પ્રક્રિયા થઈ જશે. મહીસાગરના કડાણા તાલુકામાં આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 136 ગામોના પ્રતિનિધિઓએ રજૂઆત કરતા જણાવ્યું કે સમાજમાં અનેક કુરિવાજો બંધ કરવા છતાં કેટલાક લોકો ડીજે વગાડી નશાની હાલતમાં બાળકો અને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જેના કારણે ભણતર પર પણ નકારાત્મક અસર પડી રહી છે. આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ પણ યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેને લઈને સમાજમાં આશા વ્યક્ત કરવામાં આવી છે. વિઘ્ન સંતોષી આ ડીજેના માલિકો છે એ દારૂ પી અને ખોટા એમને ઘરે ડીજે વગાડે અને અમારા સમાજની અંદર ખોટા મેસેજ કરે છે. એનાથી અમારા સમાજના બાળકોને શિક્ષણ ઉપર બહુ અસર પડે છે. એટલે આજ રોજ અમે બધા જ માણસો 136 કડાણા તાલુકાના ભીલ સમાજના માણસો 136 ગામોના આગેવાનો અહીં ઉપસ્થિત થઈ અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ માટે કડકમાં કડક કાર્યવાહી કરી અને સદંતર અમારા કડાણામાં કોઈ પણ દિવસ ડીજે વાગવું જોઈએ નહીં. અમારા તાલુકામાં જે કુરિવાજો ચાલે છે તેમાં ડીજે માલિકો અને તેનો ડિસિપ્લિન કરતો વધારે અવાજ આવતો હોય તેઓની જાણ ખાતરી કરી અને યોગ્ય નિર્ણય લઈ અને કાયદાકીય કાર્યવાહી કરવા આપ સાહેબને ખાતરી આપી છે. ગીર જંગલ અને તુલસીશ્યામ આસપાસના વિસ્તારોમાં વરસાદ